તો બજારમાં હવે કેરી છે તે મળી રહી છે, કેરીના ભાવ શું છે, કઈ કઈ કેરી મળી રહી છે, અને મેઇન વસ્તુ કે સામાન્ય જનતાને પોસાય તેવા ભાવ કેરીના છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરીએ લોકો પાસેથી. ભાવ તમને અત્યારે વધારે લાગી રહ્યા છે કે ઓછા સામાન્ય જનતાના બજેટની જો વાત કરીએ? લાસ્ટ યરની કમ્પેરિઝનમાં કરીએ તો અત્યારે તો ભાવ વધારે છે. કદાચ સિઝનની શરૂઆત છે એટલા માટે ભાવ વધારે હોઈ શકે. પછી આગળ જેમ કેરીનો પાક વધારે આવશે કદાચ ભાવ ઘટતા જાય તો પછી ખબર નહીં. તો જે પ્રકારથી અત્યારે કેરીના ભાવ વધારે છે, જેમ જેમ સમય જશે કદાચ કેરીના ભાવ ઘટે તેવી લોકોને આશા છે. એક બેન પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીએ, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. બેન, તમારું નામ શું? કેરીના ભાવ કેવા લાગી રહ્યા છે? કેરી કેવી છે અત્યારે બજારમાં? સિઝનની શરૂઆત છે એટલે ભાવ નોર્મલ છે, પછી પરફેક્ટ સિઝન ચાલુ થશે એટલે ઓછા થઈ જશે. ભાવ નાના મોટા ફળ પ્રમાણે હોય છે, પણ અહીંયા આગળ 1200 રૂપિયા અને 1300 રૂપિયા ડઝન કેરીનો ભાવ છે. ઘણો વ્યાજબી કહેવાય શરૂઆતના પ્રમાણમાં, અને કેરીની ક્વોલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેના કારણે અમે લઈએ છીએ કેરી. અત્યારે જે કેરી મળી રહી છે તેનો ભાવ શું ચાલી રહ્યો છે? લોકોમાં કેવો રિસ્પોન્સ છે? લોકો કેરી ખાવા માટે ખરીદી રહ્યા છે કે કેમ? હા, કેરી ખરીદી રહ્યા છે અને રિસ્પોન્સ સારો છે. 900 થી 1300 સુધીની બજાર છે અને કેરીનો પાક એવરેજ છે, એટલે એવરેજ પ્રાઇસ રહેશે. બહુ હાઈ નહીં જાય ને લોય નહીં જાય. જનરલી મોસ્ટલી લોકો કેવું હોય, કાં તો હાફૂસના વધારે શોખીન હોય, કાં તો કેસરના વધારે શોખીન હોય. અત્યારે માર્કેટમાં કઈ કેરી છે? અને કેસરની વાત કરીએ, ગુજરાતીઓ કેસરના શોખીન હોય રસ માટે. કેસર કેરી બજારમાં ક્યાં સુધી આવશે? શું ભાવ રહેશે? કેસર 10 એપ્રિલથી સ્ટાર્ટ થશે અને અત્યારે તો હાફૂસ ચાલે છે. તો બજારમાં કેરી આવી ગઈ છે, પરંતુ માર્કેટમાં અત્યારે કઈ કઈ કેરી છે અવેલેબલ અને શું ચાલી રહ્યા છે તેના ભાવ તે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. આપનું નામ શું છે? બજારમાં અત્યારે કઈ કઈ કેરી મળી રહી છે? ભાવ કેવા છે? લોકોનો પ્રતિસાદ કેવો બજારમાં અત્યારે કેરીની ખરીદીની જો વાત કરીએ? મારું નામ છે સબ્બર. આપણે મહારાજા સ્ટોર કાલુપુર છે, ત્યાં આપણી દુકાન આવેલી છે. હમણાં સિઝન પૂરતે રત્નાગીરી હાફૂસ અને સુંદરી અને પાયરી ચાલી રહી છે. કેસર કેરી આવે છે, પણ કેસર કેરી હાલનું એનું આગમન 15-20 દિવસ હજી લેટ ચાલી રહી છે. એટલે સમજો કે મોંઘી બી છે, એનું પાક બી ઓછું છે ને આ વર્ષે થોડી લેટ બી છે. એટલે હમણાં રત્નાગીરી હાફૂસ, પાયરી અને સુંદરી ચાલી રહી છે. અને એના ભાવ વિશે વાત કરીએ તો આપણે રત્નાગીરી હાફૂસ ચાલી રહી છે 1000 રૂપિયા, 500 રૂપિયા, 550 રૂપિયાથી માંડી અને 700-800 રૂપિયાની ડઝનમાં વેચાઈ રહી છે, સારી ક્વોલિટીના હિસાબે રત્નાગીરી હાફૂસ. લોકો કઈ કેરી વધારે લેવાનું પ્રિફર કરતા હોય છે? અને વધારે રત્નાગીરી જે હાફૂસ આવે બોમ્બેનો, મહારાષ્ટ્રનો, એ વધારે લે છે. સારું આવે, ખાવામાં પડે, એનો સ્વાદ સારું આવે. પછી એપ્રિલ મે મહિનાથી કેસર શરૂઆત થાય, પછી કેસર ચાલુ થઈ જાય, પછી લોકો કેસર લે વધારે. તો અત્યારે તો કેરી આવી જ રહી છે, અને જે પ્રકારથી જણાવ્યું કે શરૂઆતમાં અને એન્ડમાં ભાવ વધારે હોય છે કેરીના. જ્યારે મિડલ સમય આવે, વચગાળાનો સમય આવે, ત્યારે કેરીના ભાવ કદાચ ઘટે અને લોકોને તે બજેટમાં સસ્તા પણ મળી શકે. જો કે ભાવ વધારે છે છતાં પણ જે લોકોને કેરી ખાવી છે તો ખરીદશે જ. થોડા વધારે ભાવ છે પણ લોકો છતાં પણ કેરી તો ખરીદી રહ્યા છે. કેસર કેરી માટે હજુ જોવી પડશે રાહ, 10 થી 20 દિવસની રાહ જોવી પડશે. શરૂઆત અને અંતિમ સમયમાં જો તમે કેરી લો છો તો ભાવ વધારે રહેશે, વચગાળાના સમયમાં ભાવ ઘટશે તેવું પણ વેપારીઓ કહી રહ્યા છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી.